નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક તરફ તો ભાજપને આ વખતની લોકસભાની ચૂંટણીમાં ખૂબ જ આંચકાજનક પરિણામ મળ્યા બાદ ફટકો પડ્યો છે, તો બીજી તરફ ભાજપનો જે આંતરિક વિખવાદ છે તે ન તો ચૂંટણી પહેલા શમ્યો કે ન તો ચૂંટણી પત્યા પછી શમ્યો છે। અને હાલ તો ભાજપ નેતા જવાહર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના સામે પ્રહાર કરતા ગુજરાત ભાજપના આંતરિક ડખા હવે ખુલીને સામે આવવા લાગ્યા છે। અરવિંદ લાડાણીએ નામજોગ જવાહર ચાવડા પર ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ નામ લીધા વગર જવાહર ચાવડાને ટોણો માર્યો હતો, જેની સામે જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાનું નામ લઈને સોશિયલ મીડિયા પર એક વિડીયોના માધ્યમથી તેમને જવાબ આપ્યો હતો, જેમાં તેમણે એવો દાવો કર્યો હતો કે ભાજપ સિવાય મારી એક ચોક્કસ ઓળખ હતી અને મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ ચિપકાવી દીધી છે। મારું અસ્તિત્વ પ્રજાના કામથી છે। જો કે આ અંગે રાજકીય વિશેષકોનું માનવું છે કે જો ભાજપે તાત્કાલિક આ દિશામાં પગલાં નહીં લીધા તો 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમજ 2027માં વિધાનસભાની ચૂંટણીમાં નુકસાનનો સામનો કરવો પડે અથવા તો લોકસભામાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલવા પડે તેવી પણ જૂથબંધી દેખાય તો નવાઈ નહીં। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો। તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવી દીધો। તે રીતે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક BPL સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું। તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને BPLના લાભ આપેલા હતા। આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી, તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી। આપનો આભારી, જવાહર ચાવડા। તો બીજી તરફ પેટા ચૂંટણીમાં જીત્યા પછી અરવિંદ લાડાણીએ એક ખુલ્લો પત્ર લખીને જવાહર ચાવડા સામે ભાજપ વિરુદ્ધ કામ કર્યા હોવાનો આરોપ લગાવ્યા હતા। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે અરવિંદ લાડાણી એ જવાહર ચાવડા સાથે કોંગ્રેસમાં કામ કરતા હતા। લાડાણી એ જવાહર ચાવડાના શિષ્ય કહેવાય છે। જવાહર ચાવડા કોંગ્રેસના દિગ્ગજ આહિર નેતા પેથલજી ચાવડાના પુત્ર છે। પેથલજી ચાવડા એ જુનાગઢ અને પોરબંદર વિસ્તારમાં એક સમયના જાણીતા નેતા હતા। જવાહર ચાવડા પિતાના પગલે રાજકારણમાં આવ્યા હતા। 1990માં પહેલીવાર ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને ત્યારબાદ રતિભાઈ સુત્રેજા સામે સળંગ ચૂંટણી હાર્યા હતા। ત્યારબાદ 2007 થી લઈને 2017 સુધીમાં કોંગ્રેસમાંથી જીતતા આવ્યા હતા। 2019માં ભાજપમાં જોડાયા અને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા। ત્યારબાદ 2022માં અરવિંદ લાડાની સામે હારી ગયા હતા। જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર જેમણે ટિપ્પણી કરી હતી તેના કારણે તે ચર્ચામાં રહ્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।